શિક્ષકોની ભરતીને ફરી એક વખત ગ્રહણ લાગ્યું છે। ધોરણ 9 થી 12 માં ખાલી જગ્યાઓ ભરવા હજુ પણ કોઈ નિર્ણય નહીં। વેઇટિંગ ઓપરેટ કરવામાં વિલંબ થઈ રહ્યો છે। ધોરણ 6 થી 8 ના શિક્ષકોની ભરતી પણ અટકી પડી છે। કમિટી ઉમેદવારોને સાંભળી લીધા પછી પણ કોઈ જ નિર્ણય નથી લેવામાં આવ્યો। કચ્છની સ્પેશિયલ ભરતીમાં પણ જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, શિક્ષકોની ભરતીને ફરી એક વખત ગ્રહણ લાગી ગયું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું વિગત? બિલકુલ નેહા, લાંબા સમયથી આ ભરતી જે છે તે થઈ રહી છે। લગભગ 1 વર્ષ કરતા પણ વધુ સમયથી આ ભરતી હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ પણ સમય જે છે તે ખેંચાઈ રહ્યો છે। ધોરણ 9 થી 12 માં ખાલી જગ્યાઓ ભરવા અંગે કોઈ નિર્ણય હજુ સુધી કરવામાં નથી આવ્યો। વેઇટિંગ ઓપરેટ કરવા માટે પણ હજુ કોઈ નિર્ણય જે છે તે થઈ શક્યો નથી। ધોરણ 6 થી 8 ની ભરતીમાં પણ હજુ અટકી પડેલી છે। કમિટીએ ઉમેદવારોને સાંભળવા માટેનો જે સમય માંગ્યો હતો એ સમયે પણ તેમને લઈ લીધો છે। ઉમેદવારોને પણ સાંભળી લીધા છે, પરંતુ ત્યારબાદ જે નિર્ણય કરવાનો છે તે હજુ સુધી થઈ શકતો નથી। 1.5 વર્ષ જેટલા સમયથી આ ભરતીની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે, પરંતુ આ તબક્કાવાર જે અલગ અલગ ભરતીઓ થઈ રહી છે ધોરણ 9 થી 12, 6 થી 8, ધોરણ 1 થી 5 ના સંદર્ભમાં, ત્યારે પ્રક્રિયા જે છે તેને વધુને વધુ સમય જે છે તે લઈ રહી છે અને તેના કારણે ભરતી પ્રક્રિયા જે છે તેનો સમય લંબાઈ રહ્યો છે। ઉમેદવારોની માંગણી છે કે ઝડપી નિર્ણય કરવામાં આવે તો જે ભરતી પ્રક્રિયા છે તે વધુ વેગવાન બની શકે છે અને ઉમેદવારોને જે વેઇટિંગ ઓપરેટ કરવાની વિષય છે તેના સંદર્ભે પણ જો ઝડપી નિર્ણય થાય તો ઉમેદવારો જે છે તેને ફાયદો થઈ શકે છે। જી નેહા। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।